હેલો મિત્રો, કેમ છો? તો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે વાત કરીએ કે ઘણા ખરા તૈયારી કરતા હોય છે સરકારી ભરતીની, બરાબર. તો ગુજરાતમાં બહુ બધી ભરતીઓ અલગ અલગ આવતી જ હોય છે. તો આજે આપણે એ સ્ટડી વિશે વાત કરીશું કે શું તૈયારી આપણે કેવી રીતે કરવી જોઈએ. જો તમે ક્લાસીસ કરવાનું વિચારો, ઘણા ખરાની કોમેન્ટ આવે છે કે મારે ક્લાસીસ કરવા જોઈએ, કોર્સ પરચેસ કરવો જોઈએ કે નહીં. તો મારું કહેવાનો મતલબ એ છે કે જ્યારે હું તૈયારીની શરૂઆત કરી હતી તો તમારે શું શું બાબતનું ધ્યાન રાખવું જોઈએ. તો પહેલા તો તમારે કોઈ બી પર્ટિક્યુલર કોઈ એક્ઝામની તૈયારી કરો છો, જેમ કે કોન્સ્ટેબલની તૈયારી કરો છો, પીએસઆઈની તૈયારી કરો છો, કાં તો ક્લાસ 1-2 ની તૈયારી કરો છો, તો પહેલા તમારી પાસે એક સિલેબસ હોવું જોઈએ. અને સિલેબસ સાથે સાથે તમારી બુક પણ હોવી જોઈએ એ પ્રમાણે, બરાબર. મારા ખ્યાલથી યુવાની બુક છે એ બહુ સારી છે. અને કોઈ બી એક્ઝામની તૈયારી કરો છો તો તમે ક્લાસની તૈયારી કરો છો એની પણ બુક મળી જશે તમને. યુવાની જીપીએસસી 1-2 ની તૈયારી કરો છો તો એની પણ બુક મળી જશે. તો તમે કદાચ એમ વિચારતા કે હું ક્લાસ કરું અને ક્લાસ કર્યા પછી હું આ ભરતી છે એ પાસ કરી લઈશ એમ, પણ એવું નથી હોતું. કોઈ પણ તમે કોઈ બીની એડવર્ટાઇઝ જોઈ અને તમે પછી એડમિશન લઈ લો છો અને પછી તમે એમ સમજો છો કે હવે હું પાસ થઈ જઈશ, પણ એવું નથી હોતું. તમે જ્યાં સુધી પોતે તમે મહેનત નહીં કરો ત્યાં સુધી તમે પાસ નહીં થાવ. બાકી કોઈનો કોર્સ લઈ લો, કોઈની ઓફલાઈન બેંચ જોઈન કરી લો તો પાસ નથી થવાતું. મહેનત તમારે જાતે જ કરવાની હોય છે. અને ગમે તેટલું કોઈ બી ટીચર તમને ભણાવશે પણ તમારે જાતે જ 10 થી 12 કલાક વાંચશો તો તમે પાસ થશો. બાકી તો કોઈ બી ભણાવી દે તો પાસ થઈ જવા દો તો બધા અત્યારે અધિકારી થઈ ગયા હોય એવું હોય છે. તો અત્યારે બધી એડવર્ટાઇઝ બધા કરતા હોય છે, એનાથી દૂર રહો. ખાસ તો પોલીસ કોન્સ્ટેબલ માટે હવે 2 મહિના છે તો બધા એમ સમજતા હશે કે કોઈ બીનો કોર્સ પરચેસ કરી લો, 7,000 આટલું અને 5,000 આટલું ને, પણ એવું નથી હોતું. જેટલું તમે લેક્ચર જોશો એટલું તમારો ટાઈમ વેસ્ટ જશે, બરાબર. બને ત્યાં સુધી મેથ્સ ક્લાસ લેવાના. બાકી કોઈના જે સબ્જેક્ટ તમને નથી આવડતું એનું જ કરો, બાકી તો કોઈનું કરવાની જરૂર નથી. જો મેથ્સ નું વેટેજ વધારે છે હવે તો એનું વેટેજ પ્રમાણે આપણે ક્લાસ લઈ લેવાના. એટલા ઓફલાઈન જો તો ઓફલાઈન, મારા ખ્યાલથી ઓનલાઈન ને ઓફલાઈન બધું સેમ જ હોય છે. બને ત્યાં સુધી ઓનલાઈન લઈ લેવાના ક્લાસીસ, ઓછામાં પતી જશે અને તમારે શીખવા પણ મળી જશે બહુ સારી રીતે. અને માર્કેટમાં બહુ બધા છે અત્યારે તો જેનું સારું કન્ટેન્ટ હોય અને આપણે સરળતાથી સમજાઈ જાય એનું લઈ લેવાનું મેસેજિંગ માટે. બાકી કોઈના લેવાના જરૂર નથી. બને ત્યાં સુધી તમારે પ્રેક્ટિસ કરવાની છે, રિવિઝન કરવાનું છે અને બને ત્યાં સુધી તમારી બુકનું વારંવાર વાંચવાનું છે. બાકી તમારે નોટ્સ બનાવવાની છે અને નોટ્સથી તમે આરામથી પાસ કરી લેશો. નોટ્સ એક એવી વસ્તુ છે કે છેલ્લે તમે રિવિઝનમાં કામ લાગે. ઓછા સમયમાં વધુ તમને એમાંથી જે આપણે લખ્યું હોય એમાં સારું સારું આપણને માહિતી યાદ રહે એવી રીતના નોટ્સ બનાવવી જોઈએ. તો બધા કોર્સ પરચેસ કરે છે, કોર્સ પરચેસ ના કરો. પછી યુટ્યુબ પર વિડીયો વારંવાર જો કરે છે તો યુટ્યુબ પર વિડીયો જોવાથી કંઈ આવડતું નથી. ગમે તેટલું તમે આખું 1 વર્ષ વિડીયો જોશો તો પણ તમને કશું યાદ નહીં રહે. જ્યાં સુધી તમે બુકમાં રિવિઝન નહીં કરો, જ્યાં સુધી અંડરલાઈન નહીં કરો, બુકમાં શું કયો ટોપિક કયા પેજ ઉપર છે એ નહીં ખબર હોય ત્યાં સુધી તમે ક્યારેય એક્ઝામમાં યાદ નહીં આવી શકે. એક વસ્તુ યાદ રાખો કે મારે એક્સપિરિયન્સ થયેલો છે એટલા માટે હું તમને શેર કરું છું કે તમે વિડીયો જોશો તો તમારો કોન્સેપ્ટ તો ક્લિયર થઈ જશે એકવાર, પણ એ વિડીયો પછી તમે રિવિઝન કરવા માટે બુક નથી વાંચતા, કાં તો એમ સમજો છો કે પાછો હું વિડીયો જોઈ લઈશ, પછી પાછો બીજી વાર વિડીયો જોઈ લઈશ, જ્યારે રિવિઝન કરવાનો આવશે ત્યારે હું ફાસ્ટ વિડીયો જોઈ લઈશ. પણ એવું કરવાથી તમારું ખોટું મંતવ્ય આખું બદલાઈ જશે અને પછી તમારે જ્યારે એક્ઝામ આવશે અને ત્યારે તમારું વિડીયો પણ પૂરું નહીં થાય અને તમારું જે યાદ શક્તિ છે એ પણ યાદ નહીં આવે કે શું હતું શું નહીં. એટલે બને ત્યાં સુધી પુસ્તકો ઉપર ધ્યાન રાખો. પછી ઘણા ખરા એમ કહેતા હોય છે કે મારી જોડે નથી પણ હું પીડીએફ માંથી વાંચી લઉં છું. પીડીએફ માંથી વાંચેલું ક્યારેય યાદ નથી રહેતું. પીડીએફ ની રૂપમાં મોબાઈલમાં જ રહી જાય છે, ક્યારેય દિમાગમાં છપાતું નથી. એટલે જ્યાં સુધી તમારે મગજમાં લાવવું હોય ત્યાં સુધી તમે બુકનો યુઝ નહીં કરો ત્યાં સુધી તમે પાસ નહીં થાવ. તો બને ત્યાં સુધી બુકનું જ રીડિંગ કરો. બીજું કોઈ આલતુ ફાલતુની પ્રવૃત્તિઓ કરવાનું બંધ કરી દો. જો પાસ થવું હશે તો છેલ્લા 2 મહિના છે પોલીસ કોન્સ્ટેબલમાં તો મહેનત કરવી હોય તો બુક લઈ લો, બુક પકડી લો. કોઈ બી બુક હોય એને તમે ફટાફટ 5 થી 6 વાર રિવિઝન કરી લો તો તમારું વાંધો આવશે નહીં. ગણિત રીઝનિંગ કરી દેજો, બંધારણ કરી દેજો અને કરંટ અફેર કરી દેજો. આ 4 પાસા ઉપર કડક પાસું હશે તમારું તો તમે આરામથી એમાં સારા માર્ક્સ કવર કરી શકશો. એક વસ્તુ યાદ રાખવાનું કે જો તમે કોર્સ લેશો તો કોર્સમાં તમે પૈસા તો બગાડશો સાથે સાથે તમારો ટાઈમ પણ બગડશે. ક્લાસીસ વાળા જેટલા છે બધા એમ સમજવાનું તમારું ભલું કરવા નથી બેઠા, એમને પૈસા કમાવા છે તો એ ગમે તેમ કઈ એડવર્ટાઇઝ કરતા હોય છે અને તમે એમાં આવી જાવ છો. પણ એ બધાથી દૂર રહેવાનું. અને ક્લાસીસ વાળા બધા પાસ નથી થતા હોતા. તમને બધાને ખ્યાલ હોય છે કે બધા ક્લાસ કરતા જ હોય છે. અત્યારે ગુજરાતમાં મોસ્ટ ઓફલી બધી જગ્યાએ ક્લાસ છે, બરાબર. ખાસ કરીને ગાંધીનગરમાં એટલા બધા અઢળક ક્લાસ થઈ ગયા છે કે કોઈ પૂછે ના એટલી વાત. કોની જગ્યાએ જવું અને ક્યાંથી જ્ઞાન લેવું એવું કોઈની જગ્યાએ જવાની જરૂર નથી. બધું પુસ્તકનું જ્ઞાન હોય છે. પુસ્તકમાં જે આવે છે એ જ ભણાવતા હોય છે અને આપણને ખાલી થોડી ટ્રીક બતાવી દે એટલે આપણને એમ લાગે કે આ ભાઈ સારા છે એમ, પણ એવું નથી હોતું.
તમે જ્યાં સુધી જાતે મહેનત કરો અને જાતે પોતાની ટ્રીક લગાવો તો ઓટોમેટિક તમે પણ આવી રીતના પછી માસ્ટર બની જશો. એટલે બને ત્યાં સુધી આ ફિલ્ડમાં આવો છો સરકારી નોકરીમાં, તો બને ત્યાં સુધી સરકારી નોકરીની તૈયારીમાં એક વસ્તુ ધ્યાન રાખવાનું કે તરત તમને સફળતા નથી મળી જતી. શરૂઆતમાં થોડું મુશ્કેલી પડશે, પણ ધીરે ધીરે તમે જ્યારે સબ્જેક્ટના ડીપમાં જતા રહેશો પછી ધીરે ધીરે તમને બધું સરળ લાગશે અને પછી તમે કોન્ફિડન્સ આવી જશે કે હા હવે હું ક્રેક કરી શકું છું એક્ઝામ. તો તમે બને ત્યાં સુધી તૈયારીમાં ક્લાસની તૈયારી કરો છો 6 થી 7 મહિના ધ્યાન રાખીને તૈયારી કરજો, અને ક્લાસ તૈયારી કરો છો 1 વર્ષ પહેલા તૈયારી કરવી જોઈએ. સિલેબસ તમારી પાસે હોવું જોઈએ, બુક તમારી પાસે હોવી જોઈએ, કોઈ બી એક સબ્જેક્ટની પર્ટિક્યુલર એક સેપરેટ અલગથી બુક હોવી જોઈએ, અને પછી અલગ અલગ બુકો લાવી દેવાની દરેક સબ્જેક્ટમાં. બધા એવું કરતા હોય છે કે એક જ બુકમાંથી બધું વાંચતા હોય છે, પણ એવું નથી હોતું. હવે વન લાઇનરનો જમાનો ગયો. વન લાઇનર બહુ ક્વેશ્ચનો પૂછાતા હતા પહેલા. હવે કોઈ બી એક્ઝામ લો તમે, હવે જીપીએસસીમાં તો તમને ખબર છે વિધાન ટાઈપના બધા ક્વેશ્ચનો આવે છે. એ રીતના ધીરે ધીરે હવે ક્લાસ 3માં પણ એવું થઈ ગયું છે. એટલે બને ત્યાં સુધી તૈયારી છે વિધાનવાળી કરવી હોય તો અલગથી કોઈ બી સબ્જેક્ટની બુક હોવી જોઈએ આપણી જોડે. તો બને સાથે અલગથી બુક વસાવી લો અને એમાંથી જ વાંચો, અને એક જ બુક રાખો. હવે ઇતિહાસની તમારી જોડે વર્લ્ડ મોક્સની પણ છે, યુવાની છે, પછી કોઈ બીજા પબ્લિકેશનની છે, તો એવું ના કરો. કોઈ એક જ બુક યુઝ કરો અને કોઈ એક ફોલો કરો પબ્લિકેશન. મારા ખ્યાલથી યુવાનું છે એ સારામાં સારું છે. તો યુવાનું વાંચશો તો તમને બહુ સારી રીતે સમજણ પણ પડી જશે અને બધું લાઇનસર આપેલું છે એમાં, એટલા માટે. તો પોતાની જાતને એટલું સમજીને તૈયારી કરો કે બધું આપણે જાતે જ કરવાનું છે. ક્લાસીસ વાળાના ક્લાસ લેવાથી પાસ નથી થવાતું, ખોટા પૈસા બરબાદ થાય છે. એના કરતાં સારું એટલું વાંચવું હોય તો તમે બુકમાંથી વાંચી શકો છો. બીજું કે તમારે જો એક્ઝામમાં પાસ થવું હોય તો શું કરવાનું કે આપણે એક સ્ટ્રેટેજી બનાવવી જોઈએ, ટાઈમ ટેબલ બનાવવું જોઈએ, પછી સિલેબસ આપણી સાથે હોવું જોઈએ અને આપણી બુક સાથે હોવું જોઈએ, અને નોટ્સ બનાવવી જોઈએ. આટલું આપણી સાથે હોય તો એક્ઝામ છે એ ક્રેક કરવામાં બહુ સરળ રહે છે. અને છેલ્લે શું કરવાનું કે આપણે મોક ટેસ્ટ આપણે જાતે આપવાના, જાતે એક્ઝામનો માહોલ કરવાનો. 3 કલાકનું લઈને બેસવાનું, 3 કલાક આપણે એક્ઝામ આપીએ છીએ એ રીતના જાતે પ્રેક્ટિસ કરવાની, અને એ રીતના પછી એક્ઝામ પેપર આપતા હોય એ રીતના સોલ્વ કરવાના પેપરો. એ રીતના ધીરે ધીરે તમે પ્રેક્ટિસ કરશો તો ઓટોમેટિક કોન્ફિડન્સ આવશે, અને એક્ઝામ હોલમાં તમે જશો ત્યારે તમે ઓટોમેટિક તમે એક્ઝામ પેપર છે એ આરામથી સોલ્વ કરી શકશો. એટલે તમારે જો પેપરને પ્રેક્ટિસ જ કરવી હોય તો પેપર સેટ લાવી દેવાના, અને ક્યાંય બીજે માર્કેટમાં બધા કરતા હોય છે મોક ટેસ્ટ, આટલા રૂપિયામાં આટલું મોક ટેસ્ટ, પણ એવું બધું કર્યા વગર જાતે મહેનત કરશો. કોઈ દિવસ મોક ટેસ્ટમાં બેઠું પૂછાતું નથી, ખાલી મોક ટેસ્ટ પ્રેક્ટિસ કરવા માટે હોય છે, એટલું ધ્યાન રાખવાનું. એટલે આપણે પ્રેક્ટિસ કરવા માટે જાતે પણ કરી શકીએ એવું જરૂર નથી. રાઉન્ડ વાળું જે આવે છે OMR બરાબર, એ ઝેરોક્સ કરાવી આવવાની, 1-2 રૂપિયા લે અને એ પ્રિન્ટ કરાય અને આપણે જાતે પ્રેક્ટિસ કરી દેવાની. સિમ્પલ જ છે બધું. અત્યારે ઓનલાઈન બધું મળતું જ હોય છે, અને જાતે પ્રેક્ટિસ કરવાની, અને જાતે ધીરે ધીરે પ્રેક્ટિસ આવી જાય. 5 થી 6 વાર તમે જાતે આવી રીતના ટેસ્ટ તમે આપો તો પછી તમે એક્ઝામમાં જશો તો તમારું લેવલ અલગ જ હશે, અને તમે સારી રીતે અટેમ્પ્ટ કરી શકશો. કેટલા કરવાના, કેટલા ટીક કરવાના બધું, અને ઓછા ટાઈમમાં કેટલા બધું આપણે ટીક કરવા જોઈએ. સમય ઘણાને ખૂટતો હોય છે તો એ પણ એમાં કવર થઈ જાય. એટલે બને ત્યાં સુધી જાતે જ બધું મહેનત કરો, અને જાતે જ કરો તો તમે સફળતા બહુ ઝડપથી મળી જશે. બાકી ખોટા પૈસા વ્યર્થ ના કરો અને ટાઈમ બગાડો નહીં. યુટ્યુબ પર ઓનલાઈન વિડીયો જોવો ના કરો. નકરા બધા એક જ વસ્તુ કરતા હોય છે, વિડીયો જોવો કરતા હોય છે કે મને વિડીયો ભાવે છે આ તે, પણ વિડીયો જોવાથી તમને મજા આવશે, બાકી કશું થશે નહીં, યાદ નહીં રહે, લોંગ ટાઈમ સુધી યાદ નહીં રહે. થોડી વાર સમય 1 મહિનો યાદ રહેશે, પણ જ્યારે એક્ઝામ આવશે ત્યારે તમે ભૂલી જશો કે શું હતું વિડીયોમાં એમ. તો બુકમાં હશે તો તમે ખોલીને તરત આ પેજ ઉપર હા આ ટોપિક છે અને આ રીતના મેં રાઉન્ડ કર્યું હતું અને આ જવાબ આવે છે એવું તમને ક્લિક થશે. પણ એક્ઝામમાં ક્યારે વિડીયોમાં આ ટાઈમે આ જોઈ દો ને આ સર બોલ્યા હતા એવું યાદ ક્યારે. બની ત્યાં સુધી બુકનો યુઝ કરો. બસ આવી રીતના થોડી માહિતી હતી તમને શેર કરી હતી. ઘણાની કોમેન્ટ આવતી હતી કે મારે કોર્સ પરચેસ કરો કે ઓફલાઈન બેચ જોઈન કરવી કે નહીં, એ બધું એટલા માટે. તો આજ માટે આટલું રાખીને વિડીયો ગમે તો લાગશે અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને તમારા મિત્રો જેટલા પણ વિચારતા હોય આવી રીતની તો એમને પણ શેર કરી દેજો. જય હિન્દ, જય ભારત.